અધિક માસ સ્વર્ગની નિસરણી 7 પગથિયાની પવિત્ર વાર્તા। જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય ભક્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધિક માસની એક અતિ પવિત્ર અને ચમત્કારી વાર્તા, સ્વર્ગની નિસરણીના 7 પગથિયાની કથા। આ કથા આપણને શીખવે છે કે અધિક માસમાં કરેલા સારા કર્મ, દાન, જપ, પાઠ અને ભક્તિ માણસને ધીમે ધીમે સ્વર્ગ તરફ લઈ જાય છે। તો ચાલો ભક્તિભાવથી આ પવિત્ર વાર્તાની શરૂઆત કરીએ। ગામમાં રહેતો ગરીબ બ્રાહ્મણ। એક સમયમાં એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે ખૂબ જ ઈમાનદાર અને ભગવાનનો ભક્ત હતો। ઘરમાં ગરીબી બહુ હતી, પણ દિલમાં ભક્તિ ભરપૂર હતી। બ્રાહ્મણ રોજ વહેલી સવારે ઉઠતો, નદીમાં સ્નાન કરતો અને ભગવાન શ્રી વિષ્ણુનું નામ લેતો। પણ ઘરમાં અન્નની ખૂબ તંગી હતી। ક્યારેક તો આખો દિવસ ભોજન પણ ન મળતું। બ્રાહ્મણની પત્ની પણ ખૂબ ધાર્મિક હતી। તે પોતાના પતિને હંમેશા કહેતી, ભગવાન પર વિશ્વાસ રાખજો, પુરુષોત્તમ ભગવાન જરૂર કૃપા કરશે। અધિક માસનો આગમન થોડા દિવસોમાં અધિક માસ શરૂ થયો। ગામના મંદિરોમાં ભજન કીર્તન શરૂ થઈ ગયા। લોકો દાનપુણ્ય કરવા લાગ્યા। એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા। તેમણે ગામલોકોને અધિક માસનું મહત્વ સમજાવ્યું। મહાત્માએ કહ્યું, આ માસ ભગવાન પુરુષોત્તમનો પ્રિય માસ છે। જે ભક્ત આ મહિનામાં ભક્તિ કરે છે, દાન કરે છે, જપપાઠ કરે છે, તેના જીવનના પાપ નાશ પામે છે। બ્રાહ્મણ આ વાત ખૂબ ધ્યાનથી સાંભળતો હતો। 7 પગથિયાનું રહસ્ય પ્રવચન પૂર્ણ થયા પછી બ્રાહ્મણે મહાત્માને પૂછ્યું, મહારાજ, મારી પાસે પૈસા નથી, હું શું કરું જેથી ભગવાન પ્રસન્ન થાય? ત્યારે મહાત્માએ સ્મિત કરીને કહ્યું, બેટા, સ્વર્ગ સુધી પહોંચવાની એક નિસરણી છે, તેમાં 7 પગથિયા છે। જે મનુષ્ય આ 7 પગથિયા પાર કરે છે, તેને ભગવાનનો આશીર્વાદ મળે છે। બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો, મહારાજ, એ 7 પગથિયા કયા છે? પ્રથમ પગથિયું સ્નાન અને શુદ્ધિ। મહાત્માએ કહ્યું, અધિક માસમાં રોજ વહેલી સવારે સ્નાન કરવું, મન અને શરીરને શુદ્ધ રાખવું। બ્રાહ્મણ રોજ સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવા જતો। ઠંડુ પાણી હોવા છતાં ભક્તિમાં કદી કચાશ ન લાવતો। બીજું પગથિયું ભગવાનનું નામસ્મરણ। મહાત્માએ કહ્યું, રોજ ભગવાનનું નામ લેવું। શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વસુદેવાય જપ કરવો। બ્રાહ્મણ આખો દિવસ ભગવાનનું નામ લેતો રહેતો। ગરીબી હતી, પણ મનમાં શાંતિ આવી ગઈ। ત્રીજું પગથિયું પાઠ અને કથા। મહાત્માએ કહ્યું, અધિક માસમાં ગીતા, ભાગવત અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો। બ્રાહ્મણ પાસે પુસ્તક ન હતું, પણ તે મંદિરે જઈને કથા સાંભળતો। જે સાંભળે તે ઘરે આવી પત્નીને કહેતો। ચોથું પગથિયું દીપદાન। મહાત્માએ કહ્યું, સાંજે ભગવાન આગળ ઘીનો દીવો પ્રગટાવવો। ઘરમાં ઘી ન હતું, ત્યારે બ્રાહ્મણની પત્નીએ થોડું તેલ બચાવીને દીવો પ્રગટાવ્યો। નાનો દીવો હતો, પણ ભક્તિ મોટી હતી। પાંચમું પગથિયું દાન। મહાત્માએ કહ્યું, શક્તિ પ્રમાણે દાન કરવું। બ્રાહ્મણ પાસે કંઈ ન હતું। એક દિવસ તેને માત્ર 2 રોટલી મળી। તેમાંથી એક રોટલી એક ભૂખ્યા સાધુને આપી દીધી। સાધુ ખૂબ પ્રસન્ન થયા। છઠ્ઠું પગથિયું સેવા। મહાત્માએ કહ્યું, ગરીબોની સેવા કરવી, દુઃખીઓને મદદ કરવી। બ્રાહ્મણ વૃદ્ધ લોકોને પાણી પીવડાવતો, મંદિરમાં સફાઈ કરતો અને બીમાર લોકોની સેવા કરતો। સાતમું પગથિયું પૂર્ણ ભક્તિ અને વિશ્વાસ। મહાત્માએ અંતમાં કહ્યું, છેલ્લું પગથિયું છે અડગ વિશ્વાસ, ભગવાન પર સંપૂર્ણ ભરોસો। બ્રાહ્મણ હવે દરેક મુશ્કેલીમાં પણ ભગવાનનું નામ જ લેતો। ભગવાનની કૃપા અધિક માસ પૂર્ણ થવાનો દિવસ આવ્યો। તે રાત્રે બ્રાહ્મણને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા। ભગવાને કહ્યું, હે ભક્ત, તમે 7 પગથિયા પાર કર્યા છે। તમે ગરીબ હોવા છતાં ભક્તિમાં ધનવાન છો। હવે તમારું જીવન સુખમય થશે।
સવારે ઉઠતા જ બ્રાહ્મણના ઘર આગળ ગામલોકો ભેગા થયા. એક ધનિક વેપારીએ કહ્યું, મને સ્વપ્નમાં આજ્ઞા મળી કે હું તમને સેવા માટે ધન આપું. થોડા સમયમાં બ્રાહ્મણનું જીવન સુધરી ગયું, પણ તેણે કદી ભક્તિ છોડીને અહંકાર કર્યો નહીં. વાર્તાનો સાર. પ્રિય ભક્તો, આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનને ધન નહીં પણ સાચી ભક્તિ પ્રિય છે. અધિક માસમાં જો આપણે સ્નાન, જપ, પાઠ, દીપદાન, દાન, સેવા અને અડગ વિશ્વાસ રાખીએ તો જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા જરૂર મળે છે. અંતિમ સંદેશ. જો તમને આ પવિત્ર વાર્તા ગમી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જય શ્રી રાધે કૃષ્ણ.